રામ નારાયણ રામ. માનવ ઘણીવાર પોતાને અત્યંત લાચાર અને મજબૂર માને છે. જીવનમાં અનેક વખત પરિસ્થિતિઓ આપણા વિરુદ્ધ હોય છે. આપણું મન આપણા નિયંત્રણમાં રહેતું નથી. આપણે આપણા વિવેકની વાત સાંભળી શકતા નથી. આવી સ્થિતિમાં મનુષ્ય નિરાશ અને હતાશ થઈ જાય છે. આવી પરિસ્થિતિમાં ધ્યાન મેડિટેશન અત્યંત ઉપયોગી સાબિત થાય છે. મેડિટેશન દ્વારા તમે તમારા મન, વિવેક અને અંતરાત્માને મજબૂતી આપી શકો છો. તમે એ બધાને નિયંત્રિત કરવાના કાબિલ બની શકો છો. એટલે દરેક મનુષ્યએ નિયમિત ધ્યાન કરવું જોઈએ. જ્યારે તમારું મન અને વિવેક નિયંત્રણમાં હશે, ત્યારે બ્રહ્માંડ આપની પાસે સારા કર્મો કરાવશે અને એ જ તમારું સાચું ધર્મ બની જશે. તેથી સરકારે દરેક શાળામાં ધ્યાન મેડિટેશન ફરજિયાત બનાવવું જોઈએ. આજે યુવાનોને આ વાત સમજવી પડશે અને બીજાને પણ સમજાવવું પડશે કે ધ્યાનથી કેટલી બધી રીતે લાભ થાય છે. જ્યારે તમે ધ્યાનની સ્થિતિમાં આવો ત્યારે શાંતિથી એક જગ્યાએ બેસો અને રામ નારાયણ રામ નામનો જાપ કરતો રહો અને એમાં ધ્યાન કેન્દ્રિત કરો. રામ નારાયણ રામ નામની સૌથી શ્રેષ્ઠ વાત એ છે કે જ્યારે તમે તેનો જાપ કરવાનું શરૂ કરો ત્યારે શરૂઆતમાં તમારે એનું સ્મરણ રાખવું પડે છે કે હવે જાપ કરવો છે. પરંતુ થોડા સમય પછી એ શ્વાસ સાથે જ જોડાઈ જાય છે. રામ નારાયણ રામની ધ્વનિ એ આપણું આંતરિક વિવેક અને ચેતના છે. આ ધ્વનિ દરેક માટે છે, દરેક સાથે છે, દરેક શક્તિ માટે છે. રામ નારાયણ રામની ધ્વનિ આપણાથી વાત કરે છે. જ્યારે પણ આપણે તેને પુકારીએ ત્યારે એ આપણને અવાજ આપે છે. રામ નારાયણ રામ એ એવી ધ્વનિ છે કે જે આપણું પોકારવું સાંભળે છે, સમજે છે અને આપણા સુધી આવે છે. એ આપણા બધા કાર્યો સંપૂર્ણ કરે છે. અમે મનુષ્યો વિચારો કરીએ છીએ, સંકલ્પો લઈએ છીએ, સિદ્ધાંતો પાળીશું, સાચા કર્મો રામ નારાયણ રામ જ કરાવે છે. અમે જે કંઈ પણ કરીએ છીએ બધાનું મૂળ આધાર રામ નારાયણ રામ છે. એ દરેક જગ્યા પર છે, દરેક કણમાં છે. આ રામ સિવાય દુનિયામાં બીજું કશું નથી. અહીં માત્ર એક જ ધર્મ હોવો જોઈએ, જીવ ધર્મ. પૃથ્વી પર જે ધર્મો છે એ બધા માનવ દ્વારા બનાવેલા છે, જે સત્ય નથી. આપણને માત્ર પ્રકૃતિના નિયમોને માનવા જોઈએ. એ જ બધું છે. અસલમાં આજે આપણે બધા પથભ્રષ્ટ થઈ ગયા છીએ. આપણે કયાંથી આવ્યા છીએ, કયાં જવાનું છે, જીવનમાં શું કરવું છે, જીવનનો ઉદ્દેશ શું છે, આવા બધા પ્રશ્નો ક્યાંક ખોવાઈ ગયા છે. આજે આપણે પોતાના પર ધ્યાન કેન્દ્રિત કરી શકતા નથી. આપણે નક્કી કરી શકતા નથી કે જીવનમાં કરવું શું છે. એટલે બેકારની વાતોથી ધ્યાન હટાવો અને માત્ર તમારું વિવેક સાંભળો અને ધ્યાન કરો. અમારા મહાગુરુ દ્વારા અપાયેલું બીજ મંત્ર રામ નારાયણ રામ બધાને જીવન આપે છે. જેમ જેમ આપણે આ મંત્રનો જાપ કરીએ છીએ તેમ તેમ આપણું આંતરિક વિવેક ઉત્પન્ન થાય છે. આ બીજ મંત્રને તમારી જીવનશૈલીમાં સામેલ કરી લો અને ચમત્કાર જુઓ. તમારા મનને જાગૃત કરો અને શક્તિ મેળવો. રામ નારાયણ રામ તમારા અંદર જ છે. માત્ર તેનું સ્મરણ કરતા રહો. રામ નારાયણ રામ.